નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાચરવા ગામની સીમા ભારતીય બનાવટના વિદેશી દારૂની 3,384 બોટલો ઝડપી પાડી છે. પોલીસે ટોયોટો ફોર્ચ્યુનર ગાડી અને 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 18,25,357 મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂપિયા 8,05,357 ની કિંમતની 3,384 દારૂની બોટલો, રૂપિયા 10 લાખની કિંમતની ટોયોટો ફોર્ચ્યુનર ગાડી નંબર GJ12 BR 8998 અને રૂપિયા 20,000ની કિંમતના 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નિસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના અનુસંધાને LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ટીમ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ભાચરા ગામની સીમમાં વોચ ગોઠવીને હીરસિંહ ચંદનસિંહ સોઢા, ઉંમર વર્ષ 32, રહેઠાણ ખારિયા, બાડમેર, રાજસ્થાન અને ઇન્દ્રજીતસિંહ મુલતાનસિંહ રાઠોડ, ઉંમર વર્ષ 29, રહેઠાણ નવાવાસ, રવાપર, કચ્છ નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.